હે માં, હું તારા શરણમાં છું, હું દીન છું, હું આર્ત છું. હવે મારા તમામ પ્રકારના સંસારના વિઘ્નો હરવા એ તારા હાથની વાત છે. એટલે ચાલીસાનું એટલું મહત્વ છે કે તમે આખો ચંડીપાઠ કદાચ ન કરી શકતા હો તો તમે ચંડીપાઠના ફક્ત એમાં સપ્ત શ્લોકી દુર્ગા આવે છે, સપ્ત શ્લોકનો પાઠ કરવો જોઈએ. પણ કદાચ એ સપ્ત શ્લોકનો પાઠ કરતા ન આવડે અને ચામુંડાની સામે તમે ફક્ત એક વાર, અરે કદાચ દરરોજ એક વાર ન બને તો રવિવાર અને મંગળવારના દિવસે જો આ ચામુંડાના ચાલીસાનો પાઠ કરે, એના તમામ પ્રકારના સંકટ ભગવતી ચામુંડા હરે છે. એ ચાલીસાનું એટલું મહત્વ છે. તમે આ અગાઉ જેમ મેં વર્ણન કર્યું, અસુરોનો સંહાર કરવા વાળી, ચંડ અને મુંડને મારવા વાળી, એ માતાજીના વીરરસનું વર્ણન આ ચામુંડા ચાલીસામાં કરવામાં આવ્યું છે. તો